તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, અમે જઈ રહ્યા છે મેડમને લઈને ઓર્ડર ઉપર વાલકેશ્વર. તો હેંગિંગ ગાર્ડન પાસે. હા, અને સવારનો મોર્નિંગનો મરીન ડ્રાઈવનો નજારો બતાવ્યો, કેમ કે આજે સવારમાં હું નીકળી છું મરીન ડ્રાઈવ માટે, હેંગિંગ ગાર્ડન માટે. તો જોઈ લો અહીંયા સવારનો નજારો. અને અને આજે છે સન્ડે, એટલે હા, આજે વરસાદ આવી ગયો છે. રસ્તા બધા ફૂલ ભીના ભીના થઈ ગયા છે. ઉપર જો આકાશ તો એકદમ મસ્ત લાગે છે, સરસ, આમ ચોખ્ખું થઈ ગયું એવું લાગે છે. અને આજે જો સન્ડે છે ને, એટલે પછી મોર્નિંગ વોક માટે બધી ઘણા બધા નીકળે ને. આ જો એકદમ શીપ છે, એટલે દરિયામાં ફિશિંગ પણ ચાલુ છે શીપમાં, બોટમાં. હા, તો જો મસ્ત છે નજારો આજનો સવારનો. તો ચાલો હવે આપણે નીકળીએ વાલકેશ્વર હેંગિંગ ગાર્ડન માટે. આજે તો બધાને રજા હોય, સન્ડે હોય, એટલે ફૂલ બધા મોર્નિંગ વોક કરવા આવી જ જાય મરીન ડ્રાઈવ પર. એકદમ આમ કે ને કે બહુ જ સરસ લાગે સવારમાં અહીંયા મરીન ડ્રાઈવનો નજારો બહુ મસ્ત હોય. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા યોગા પણ ચાલુ છે. જો બધા યોગા બી કરે. આજે સન્ડે હોય ને, તો બધાને રજા હોય ને, એટલે બધા લોકો, હા, અને ફૂલ ફેમિલી, ડોગીના બચ્ચાઓ આવી ગયા છે. તો હવે બાઇક પર બેસીને જશે જો. અને અહીંયા યોગા ચાલે છે. જો નાના નાના બચ્ચા છે, બધા જ બાઇક ઉપર બેસવાના છે. હા, જો મમ્મી પપ્પા ને બચ્ચા. કેટલું મસ્ત લાગે, એટલે એટલા સરસ છે ને ડોગીઓ. કેવા બાઇક પર સમાઈ જશે. તો જો અહીંયા છે ને બધું મોર્નિંગમાં યોગા ક્લાસ ને બધું અહીંયા હોય. સન્ડે હોય ને, એટલે બધાને રજા હોય ને ફ્રેન્ડ, એટલે બધા નીકળે મરીન ડ્રાઈવ પર ફરવા માટે. ફરવા ને, મોર્નિંગ વોક માટે. મોર્નિંગ વોક, યોગા, એક્સરસાઇઝ ઘણું બધું કરવા માટે. ને આપણે સવારમાં નીકળીએ કામે. સાયકલિસ્ટ સાયકલિંગ કરતા હોય, ઘણું બધું હોય અહીંયા. અને અહીંયા અહીંયા સવારમાં છે ને સ્પોર્ટ્સ બાઇક બી બહુ મળે. આ મરીન ડ્રાઈવ પર તો બહુ જ મળે. અરે સ્પેશિયલી એ જોવા માટે બી ઘણા બધા અહીંયા આવે. સ્પોર્ટ બાઇક, સ્પોર્ટ કાર, આમ ભૂમ કરીને નીકળતા હોય. અને ફરીથી હવે રોડ ટનલ નું કામ ચાલુ છે. અહીંયાથી સીધું મરીન ડ્રાઈવ નીકળશે રોડ ટનલ. તો હવે આપણે પહોંચવા આવ્યા છે ગીરગાંવ ચોપાટી. તો હવે આપણે પહોંચી ગયા ગીરગાંવ ચોપાટી. અને આ ગાર્ડનમાં જો બધા એક્સરસાઇઝ, હા, એક્સરસાઇઝ, યોગા, નાની પાર્ક છે. નાની પાર્ક, સિનિયર સિટીઝન લોકો આવે. અને અહીંયા ચોપાટી પર જોઈ લો ક્રિકેટ ચાલુ છે. બધા ક્રિકેટો રમે. આજે શું છે, માટી ભીની થઈ ગઈ ને, એટલે ફૂટબોલ, ક્રિકેટ એવું બધું ચાલે છે. એટલે એમાં રમવાની એ લોકોને બહુ મજા આવે. તો ચલો હવે આપણે ફટાફટ વાલકેશ્વર, મતલબ હેંગિંગ ગાર્ડન પાસે, વાલકેશ્વર થી ટર્ન લઈને એકદમ આપણે હેંગિંગ ગાર્ડન માં ત્યાં છે. મારી ક્લાયન્ટ નું ઘર ત્યાં છે. અમે પહોંચી ગયા છે વાલકેશ્વર તીનબત્તી થી. આપણે એકદમ ઉપર જવાનું છે, એકદમ એન્ડમાં. ત્યાં છે હેંગિંગ ગાર્ડન. તો આજે તો ફ્રેન્ડ્સ જોઈ લો, હવે હું અહીંયા પહોંચી ગઈ છું હેંગિંગ ગાર્ડન પાસે. ને આ જો બધા મોટા મોટા બંગલા છે. અને આ વાલો છે ને, જે વીર ભવન લખેલું છે ને, આ જુઈ ચાવલાનો બંગલો છે. દિવ્યાના પપ્પા એમ કહે છે. આ જોઈ લો, બધા કેવા બધા જૂના બંગલા છે. હા, બહુ જૂના અહીંયા હેંગિંગ ગાર્ડન પર બહુ સારા ખુદના બી બંગલા હોય છે. અને મોટી મોટી બિલ્ડિંગ બી હોય છે. અને અહીંયાથી જરા નીચે જાય ને, તો બધા ગવર્મેન્ટ ને બધા એના પણ બંગલા છે ને બધા. મિનિસ્ટર, સીએમ નો બંગલો છે. તો ચાલો હવે મારા ક્લાયન્ટ ની બિલ્ડિંગ આવી ગઈ છે. તો હું જાઉં ક્લાયન્ટ ના ઘરે, ફટાફટ એક ઓર્ડર કરી લઉં. અને જો અહીંયા સીધા આગળ જ છે ને હેંગિંગ ગાર્ડન છે. તો ફ્રેન્ડ્સ, હું આવી ગયો એકદમ ટોપ પર. ને આ જોઈ લો, આ સામે બી એક ગાર્ડન છે, અને આની પાછળ બી આ ગાર્ડન છે ને. તો આ જે ગાર્ડન છે ને મિત્રો, આ ગાર્ડન ની અંદર ઘણું બધું જોવાનું છે. જે ફેમસ શુ હાઉસ છે, બધું જ છે આમાં. તો અત્યારે તો ગાર્ડન બંધ છે. જ્યારે ગાર્ડન ખુલ્લું હોય ને, ત્યારે અંદર જોવાની મજા જ અલગ છે. અને એવા બધા અમુક સારા એવા બ્રિજો બનાવ્યા છે, બહુ સરસ લાગે છે ખરેખર. આ જે સામે છે એ જોઈ લો, આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા એનું ઘર છે, એકનાથજી શિંદેનું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો કેટલું ફાઇન બુકે બનાવી રહ્યો છે. આખો એરિયો એકદમ પોશ એરિયો.
અને આ જે ઘર છે જે અહીંયા મધમાખીના જે પૂરા દેખાય છે, આ બંગલો છે જુહી ચાવલાનો. અને આ જોઈ લો, અહીંયા જે પોલીસ ઊભા છે ને ત્યાં ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ છે સહ્યાદ્રી કરીને. આ જો આ વાળું બહુ મોટું છે, એટલે જે બહારગામથી બધા ડેલિકેટ્સ આવે ને એનું ઉતારો અહીંયા થાય, એમ રહેવાની સુવિધા. તો જોઈ લો મિત્રો, હજી એક સરસ મજાનું બુકે બનાવ્યું છે. પહેલા હતું પિંક કલરનું ને હવે બ્લુ કલરનું. એમાં જોઈ લો વ્હાઈટ ઓર્કેડ, ઘણા સારા સારા કેબેજ ફૂલ ને બધું બહુ મસ્ત ડેકોરેટ કર્યું છે. ફ્રેન્ડ્સ, બપોરના વાગી ગયા છે 1:30 અને હું અને દિવ્ય અમે આવી ગયા છે અહીંયા જમવા માટે. અને મેડમ તો ગઈ છે ઓર્ડર પર, સવારના જ વાલકેશ્વર મૂકી આવ્યો તો હું, અને આવશે સીધી સાંજે 4 સાડા 4 વાગે. તો જોઈ લો અહીંયા સવારના રસોઈ શું બનાવી હતી. રસિયા બટેટાનું શાક સાથે અહીંયા જોઈ લો સન્ડે સ્પેશિયલ તો કડક પાવ તો હોય જ, કાલની બચેલી આપણી પનીર ભુરજી અને ત્રિકોણી પરાઠા, અને આજે તો ફેવરેટ જીરાવાળું રાઈસ બનાવ્યું છે બાસમતીનું. તો ચાલો ફટાફટ જમી લઈએ અને મળીએ મેડમ આવે પછી. 6:45 થઈ ગયા અને અહીંયા જોઈ લો કોણ આવ્યું. સવારની ગયેલી ફ્રેન્ડ્સ હમણાં ઘરે આવી. એકદમ હવે તો થાકી ગઈ. અહીંયા જો મારા માટે મસ્ત ગરમા ગરમ ચાય બની રહી છે, હે ને. અને થોડી ભુરજી બાકી રાખી હતી એમના માટે, પનીર ભુરજી અને પરાઠા પણ છે ને. પરાઠા બી ફ્રીજમાં મૂકેલા છે. તો બસ હવે ગરમ કરી ને આપણે પનીર ભુરજી પરાઠાનો નાસ્તો કરવાનો છે સાથે ચાય. તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજનો નાસ્તો રેડી છે અને 2 દિવસથી એ જ ચાલે, પનીર ભુરજી પરાઠા સાથે ચાય, ગરમા ગરમ ચાય. કેમ કે મેં દિવ્યાએ તો બપોરના ખાઈ લીધી હતી, કે હું સવારના મેડમજી બચ્યા હતા. હા, બટેકાનું શાક અને ભાત બી બનાવીને કહેતી એ જ રસિયા બટેકા, કે મને ટાઈમ લાગશે તો રાતના પણ આ લોકો ખાઈ લે ગરમ કરીને. કેમ કે હું અત્યારે જવાની છે મારી ફ્રેન્ડ્સના ઘરે કટ્ટુ પાર્ટીમાં. એટલે વિચાર કરો, આ જરાય થાકતા નથી. સવારના 7 વાગ્યાના ગયા હતા, અત્યારે આવ્યા એટલે ઓલમોસ્ટ 11 કલાક. અને ફરીથી કટી પાર્ટી, એટલે કેટલું જોશ છે, આમ સ્ફૂર્તિ છે, ખબર નથી પડતી મને. પછી તૈયાર થઈ આપણે. તો ખાઈ લો પેલા, પેટ ભરીને. ભૂખ્યા હશો એમ તો એમના ક્લાયન્ટ તો ખવડાવી જ દે. અરે એક નંબરની વાત કરી, 1 નંબરની, પણ ધીમો બોલ્યો. વિચાર કરો જરાક, આમ ખુલીને નહીં બોલ્યો કે કિટ્ટી પાર્ટીમાં જવું હોય એટલે જોશ ઓટોમેટિકલી આમ શરીરની અંદર આમ દળદળ દળદળ આવી જાય. દિવ્યા બી બોલે, હા ઓછું બોલે, શરમાઈને બોલે, સ્લો અવાજમાં બોલે. બરાબર, બોલ્યા દિવ્યાભાઈ બોલ્યા. કમેન્ટ્સ જરૂર કરજો. ચાલો ફટાફટ નાસ્તો કરી લો. વાગી ગયા છે ઘડિયાળમાં 9:30 અને મેડમ હજી આવ્યા નથી. તો આજનો વિડીયો આપણે એટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં.